નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, સીસીઈ ગ્રુપ બી નું રિઝલ્ટ આવી ગયું છે અને આ રિઝલ્ટને જોતા એનું મેરિટ કેટલું રહી શકે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલી છે. વોટ્સઅપ ગ્રુપ અવશ્ય જોઈન કરી લેજો. તો ગ્રુપ બી નું રિઝલ્ટ આવી ગયું છે અને અંદાજિત જે ઉમેદવારો છે કે જેમાંથી 16,517 જેટલા ઉમેદવારો, કેટલા ઉમેદવારો? 16,517 જેટલા ઉમેદવારો એ ક્વોલિફાઈંગ થયા છે. એટલે કે જેમને 40% માર્ક્સ છે, એટલે કે 200 માંથી 80 માર્ક્સ આવેલા છે, એવા 16,000 પ્લસ એટલે કે 16,517 ઉમેદવારો છે. જ્યારે 2,928 ઉમેદવારો છે કે જે આ ભરતી પ્રક્રિયાની અંદર ડિસ્ક્વોલિફાઈડ એટલે કે સફળ થઈ શક્યા નથી, કે જેમને 40% થી ઓછા માર્ક્સ આવેલા છે. ઓકે, તો ગ્રુપ બી નું મેરિટ શું રહી શકે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે રેવન્યુ તલાટીનું ફોર્મ ભર્યું છે અને રેવન્યુ તલાટીની જો તમે પ્રિપેરેશન કરવા માંગો છો તો રેવન્યુ તલાટીની પ્રિપેરેશનમાં તમને મદદરૂપ થાય એવા સબ્જેક્ટ શિડ્યુલ ટેસ્ટ એટલે કે સબ્જેક્ટના 200 માર્ક્સના તમને ટેસ્ટ સિરીઝ આપણી ઉપલબ્ધ છે, જે 10 જુલાઈથી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને રેવન્યુ તલાટી સ્પેશિયલ 11 મોક ટેસ્ટ, બરાબર, 11 મોક ટેસ્ટ સિરીઝ પણ આપણી આજે જ જે છે પબ્લિશ થઈ છે. એટલે તમે આ પણ પરચેસ કરી શકો છો, આ પણ પરચેસ કરી શકો છો. બંનેમાંથી એક પરચેસ કરવાની છે, કારણ કે આની સાથે તમને બીજા 5 મોક ટેસ્ટ ફ્રી મળવાના છે, ફૂલ લેન્થ મોક ટેસ્ટ, અને જે સબ્જેક્ટ વાઇઝ મોક ટેસ્ટ મળશે એ 200 માર્ક્સના હશે. અને આની સાથે ગુજરાતીનું જે રેકોર્ડેડ લેક્ચર કોર્સ છે એ તમને ફ્રી મળશે, તમારી રેવન્યુ તલાટીની અંદર ઉપયોગી થાય એવું. ઓકે, તો આ બંને ટેસ્ટ સિરીઝો આપણી છે, તમે પરચેસ કરી શકો છો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બંનેની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો. હવે આપણે જોઈએ કે શું મેરિટ રહી શકે છે. બરાબર, મેરિટની વાત કરીએ તો મારા મત મુજબ જનરલ જે ઉમેદવારો છે એમનું મેરિટ 135 રહી શકે છે. બરાબર, આ મારું અંગત માનવું છે, જે હું ખોટો પણ હોઈ શકું, સાચો પણ હોઈ શકું. બરાબર, જનરલ જે ઉમેદવારો છે 135 રહી શકે છે. બરાબર, જનરલ જે ફિમેલ છે 125 રહી શકે છે. ઈડબ્લ્યુએસ જે મેલ છે એમનું 130 રહી શકે છે. ઈડબ્લ્યુએસ ફિમેલ છે એમનું 120 રહી શકે છે. બરાબર, હજી આમાં પ્લસ માઇનસ પ્લસ અથવા તો -5 અથવા તો +5 આગળ પાછળ રહી શકે છે. બરાબર, એસીબીસી માં 125 મેલનું અને 123 જેટલું ફિમેલનું અથવા 120 જેટલું ફિમેલનું રહી શકે છે. એસસી નું 120 બરાબર મેલનું અને એસસી ફિમેલનું 110 માર્ક્સ રહી શકે છે. એસટી નું 110 માર્ક્સ મેલનું અને 100 માર્ક્સ જે છે એ ફિમેલનું રહી શકે છે. હજી આની અંદર હું તમને કહું છું કે 5 માઇનસ +5 રહી શકે છે આગળ પાછળ. બરાબર, આ એક આપણે પ્રિડિક્શન આપ્યું છે, એક અંદાજ લગાડેલો છે. બરાબર, એક અંદાજ લગાડેલો છે. ઓકે, તો આશા રાખું છું આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. અને આવતીકાલે આપણે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો પાસ થયા છે, કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારોને કેટલા માર્ક્સ છે, એનું એક એનાલિસિસ લઈ અને કાલે મળવાના છીએ. ઓકે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. મળીએ નેક્સ્ટ માહિતી સાથે નેક્સ્ટ વિડીયો ક્લાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.